હાય, જય શ્રી કૃષ્ણ. મારું નામ માર્ગી પાઠક છે અને હું મારો ફર્સ્ટ વ્લોગ બનાવી રહી છું. તો હું બી કદાચ મે બી મારી ફેમિલી બી આઈ થિંક તમને એટલી ગમે કે મારા વ્લોગ તમને ગમે. હું વ્લોગમાં એવું વિચારી રહી છું કે અમદાવાદના માર્કેટ હોલસેલ રિટેલ ઘણા બધા જોવા છે, ઘણા બધા છે. લાઈક એમ કહી શકાય ને કે હોલસેલનું હબ છે, સુરત છે તેમ અમદાવાદ બી છે. એના પછી એકલું હોલસેલનું નહીં, રિટેલમાં બી એવા માર્કેટ પ્લેસ છે. થાકી ગઈ મોબાઈલ પકડીને જ. એવા માર્કેટ પ્લેસ છે કે જેમાં તમે એક્સપ્લોર કરો કે હા આ એરિયા છે તો અહીંયા આટલું મળે છે. આઈ થિંક અમદાવાદના હશે તો મોસ્ટ પ્રોબેબલી દરેકને ખબર હોય છે, પણ અમદાવાદ બહારની બી ઘણી પબ્લિક શોપિંગ કરવા આવતી હોય છે, સર્ચ કરીને આવતી હોય છે કે ક્યાં વધારે સારું મળે. કે ઘણી બધી 3 કે 4 પ્લેસીસ તો છે જ્યાં તમે જઈ શકો છો. લાઈક રતનપોટ છે, નારણપુરા છે, ગુરુકુળ છે. થોડું મીડિયમ રેન્જમાં બી જોઈએ કે હાઈ રેન્જમાં બી જોઈએ તો મળી રહે છે. અને બાપુનગર સાઈડ બી છે જે ભીડભંજન, મે બી ભીડભંજન નામ કહેવાય છે, જે બાપુનગરમાં બી એટલું સારું કલેક્શન મળી રહે છે. તો થોડો વ્લોગ માર્કેટ માટે બનાવવાનું વિચારું છું, થોડું ફેમિલીનું બી બનાવવાનું વિચારું છું. પ્લસ એમ થાય કે અમદાવાદ નજીકના જેટલા મંદિર થાય એટલા નજીકના મંદિરનું બી વિચારું છું. પ્લસ એમ વિચારું છું કે અમદાવાદના જેટલા બી મંદિર છે એની હિસ્ટ્રી સાથે તમને એક વિડીયો પ્રોવાઈડ કરું. લાઈક જગન્નાથ મંદિરથી ચાલુ કરવાનો વિચાર છે કે જગન્નાથ મંદિર છે આપણું નગર દેવી ગણાય, ભદ્રકાળી મંદિર છે જે અમદાવાદની નગર દેવી તરીકે ઓળખાય છે. અમદાવાદીઓને ખબર જ હશે. આઈ થિંક અમદાવાદની બહારની પબ્લિક બી જ્યારે શોપિંગ કરવા આવી હશે તો એ લોકોને પણ આની વિશે જાણ હશે. અને ત્યારબાદ હું વિચારું છું કે થોડું માર્કેટ એક્સપ્લોર, થોડું સ્પિરિચ્યુઅલ ટેમ્પલ એક્સપ્લોર, કે કંઈક કહેવાય ને કે હા ધ જેમ છે, થોડું ગાર્ડન એક્સપ્લોર, કે થોડું ફૂડ એક્સપ્લોર. મતલબ જે બી નિયર બાય અમદાવાદમાં છે ને એ બતાવવું છે મારે. ઇન શોર્ટ કહેવા જો હા કે ચલો ભાઈ જુઓ તમે અમદાવાદનું, અને અમદાવાદનું પૂરો અનુભવ લો, તેના લોકોનો, તેના માર્કેટનો, તેના મંદિરની વિશેષતાઓનો. અને આ મારો ફર્સ્ટ બ્લોગ છે જે હું બનાવી રહી છું. અને હું ઈચ્છું છું કે અમદાવાદની પબ્લિક પ્લસ જેટલી પણ મને આજે જોઈ રહી છે કે હવે જોવાની છે, તો મારો ફર્સ્ટ બ્લોગ છે તો સબસ્ક્રાઈબ કરો. જો તમને બી ઈચ્છા હોય કે હા ભાઈ અમદાવાદના માર્કેટ જોવા છે કે કેવા છે અને રિયલમાં શું છે. અને એવું નથી કે ખાલી અમદાવાદમાં માર્કેટ ખાલી કાપડ બજારનું છે, ના બિલકુલ એવું નથી. કોસ્મેટિકમાં બી હોલસેલ છે, નોવલ્ટી કટલરી જે કહેવાય, બક્કલ, બોરિયા, એ બી અહીંયા અમદાવાદમાં મળી રહે છે. ચંપલનું બી હોલસેલ માર્કેટ, રિટેલ, આખું રિટેલ માર્કેટ હોય છે. અને મે બી મને યાદ બી એકદમ આવતા નથી, ઇલેક્ટ્રિક વસ્તુનું બી માર્કેટ છે. ઇલેક્ટ્રિક વસ્તુ, લાઇટ, પંખા, કે સાયકલ ગણો, કે મતલબ કિડ્સની સાયકલ ગણો, કે એવા શોરૂમ છે જ્યાં કહેવાય ને કે હોલસેલ માર્કેટ તમને અહીંયા જોવા મળી જાય છે. એવા બધાના કે લોકો કેવું છે, તમને થોડી વાત આઈ થિંક મને એવું લાગે છે કે પાર્ટ 2 થઈ શકે છે. હું અત્યારે હાલ વિચારું છું કે હું ખાલી 10 થી 15 મિનિટનો જો વિડીયો બની શકે તો બનાવું, પણ થોડી થાકી જાઉં છું અત્યારે. હાલ હાથમાં મોબાઈલ પકડું છું, બેક કેમેરાથી વિડીયો બનાવીને એક્સપ્રેશન જોઈ નહીં શકતી, એટલે ફ્રન્ટ કેમેરાથી બનાવું છું. અને મને ખબર નથી કદાચ એસીનો અવાજ તમને આવે છે કે નથી આવતો, બટ ટ્રાય કરું છું. પણ જણાવવા માગું છું કે અમદાવાદ કહેવાય ને કે હા ભાઈ અહીંયા બીચ નથી, અહીંયા પહાડો બી નથી, પણ અહીંયા છે એ બીજે આટલું બધું બી ક્યાંય નથી. કે અમદાવાદ નગરી લિટરલી એક એનામાં એક આવડત છે કે તમે જેટલું જાણો, જેટલું ઊંડું ઉતરો એટલું ઉતરતા જ જાઓ. એમ કે મને ખુદને બી જ્યારે એમ વિચાર આવ્યો હતો કે વ્લોગ બનાવું, ત્યારે જેમ વિચારતી હતી કે હું શું બનાવીશ, તો મને ફીલ થયું કે ના, અમદાવાદમાં ઘણું બધું છે જે
જેટલું સમજીએ એટલું ઓછું છે. જેમ કે રક્ષાબંધન આવી રહ્યું છે, તો રક્ષાબંધનનું કહેવાય ને કે હોલસેલ માર્કેટ બી અહીંયા જોવા મળી જાય છે. ક્યાંય જો અમદાવાદીઓને કોઈ બિઝનેસ કરવાનો થાય ને, તો અમદાવાદીઓ ભલે બહાર જતા હશે, નહીં જતા હોય એમ નહીં, પણ અમદાવાદીઓને કોઈ બી બહાર ના જાય ને, તો બી બધા જ હોલસેલ માર્કેટ અહીંયા પણ છે. ધેટ્સ ઇટ. બધું જ અહીંયા મળી જ રહે છે. કોઈ એવું નથી કે કોઈ એમ થાય કે લાવ ચાલો મારે રાખડીનું આ વખત કરવું છે, તો રાખડીનું બજાર અહીંયા મળી રહેશે. મારે ફૂટવેર કરવું છે, તો ફૂટવેરનું બજાર અહીંયા મળી રહેશે. એમ તો કોઈને એમ થાય કે ના ભાઈ મારે છે ને એનીથિંગ કે કોઈ બી શોપ ખોલવી છે, કુર્તીનું ખોલવું છે, તો કુર્તીનું મળી રહેશે. ચણિયાચોળીનું માર્કેટ જોઈતું હોય તો ચણિયાચોળીનું હોલસેલ માર્કેટ મળી રહેશે. રિટેલનું તો બી લો ગાર્ડન છે ને, લો ગાર્ડન મોસ્ટલી દરેકને ખબર છે, પણ લો ગાર્ડન સિવાય જે ફર્સ્ટ માર્કેટ જે ગણાય ને કે હા ભાઈ કે ચણિયાચોળી જે પહેલાના લોકો માનતા હતા કે ચણિયાચોળી ક્યાં લેવા જવી, તો રાણીનો હજીરો કરીને છે, જે કહેવાય ને કે મે બી પહેલાની રાણીઓ જતી હશે કે ખબર નહીં, પણ રાણીનો હજીરોમાં તમને નવરાત્રિની જ્વેલરી, નવરાત્રિના ચણિયાચોળી, નવરાત્રિના આઈ થિંક અહીંયા તો એવું માનવામાં આવે કે નવરાત્રિ એટલે ગુજરાતની તો કહેવાય ને કે હા કે સૌથી મોટો તહેવાર જ નવરાત્રિ, કે હા નવરાત્રિના 10 દિવસ તો કહેવાય ને કે આમ તમને લાગે કે હા રોનક છે ગુજરાતમાં, ઇવન અમદાવાદમાં તો મોસ્ટ. પણ રાણીનો હજીરો કહેવા ચણિયાચોળી માટે ખાસ કહેવાય, તો નવરાત્રિ માટે તો ખાસ કહેવાય છે કે તે નવરાત્રિની દરેક વસ્તુ મળી રહે છે. અને આમ બીજું જોવા જઈએ તો કદાચ તમને કોઈ એવી વસ્તુ જાણવી હોય કે ભાઈ આ વસ્તુ અમદાવાદમાં છે, તો મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો કે અમને આ વસ્તુ એક્સપ્લોર કરવી છે, આ શોપ એક્સપ્લોર કરવી છે, કાં તો આના વિશે જાણ્યું હતું તો તમે પ્લીઝ આનું બ્લોગ મૂકીને તમે પોતે જઈને ફીલ કરો તો જરૂર જણાવીશ તમને કે તમે ત્યાં પોતે જઈને જુઓ કે એકચ્યુઅલી અમે જો આ વિડીયો જોયો છે કે અમે આ વસ્તુ જાણી છે તો સાચી છે, આ વસ્તુ અહીંયા છે અને આ વસ્તુ છે તો અહીંયા હાલ અત્યારે અવેલેબલ છે. અને અવેલેબલ છે તો જે દેખાયું હતું એ જ છે કે નથી, જે પણ હોય એ હું જેટલું બી મારાથી થશે એટલું હું તમારી માટે કરીશ. પ્લસ મને એવો વિચાર આવે છે કે હું અહીંથી Day 1 to Day 7 નો એક ચેલેન્જ લઉં, રાઈટ, કે પોતાની માટે ચેલેન્જ કે હું Day 1 to Day 7 સુધી એક એવા બ્લોગ તમને આપવા માંગુ છું જે ટેમ્પલ વિઝિટ જ હોય, કે 1 days થી 7 days જો મારા બ્લોગ આવશે તો એ ટેમ્પલ વિઝિટના હશે, જે અમદાવાદના હશે, એ નિયર બાય અમદાવાદ હશે, મે બી ગાંધીનગર સુધી કે નિયર બાયના જે બી કહેવાય ને કે સારા મંદિર હશે કે જેની હિસ્ટ્રી હું તમને કહી શકું, એવા મંદિર હું તમને બતાવવા માંગીશ. પછી એવો વિચાર છે કે ફૂડમાં જોવું તો કેમ થાય કે બ્રેકફાસ્ટ કઈ જગ્યાએ સારો છે. મોસ્ટ પ્રોબેબલી એવી ઈચ્છા છે કે હેલ્ધી બ્રેકફાસ્ટ મળે, રાઈટ, કે પૌવા તો દરેકને ખબર જ છે કે પૌવા હેલ્ધી છે, કે તમે કઈ બેસન પૂડા કહી રહ્યા છો તો એ હેલ્ધી છે. પણ એ સિવાય બી જેમ કે છે કે ઘણી બધી જગ્યાએ એવા અહીંયા બ્રેકફાસ્ટ મળી રહ્યા છે કે લાઈક રાગીના પૂડા, રાગીના ઢોસા, એના પછી જુવારની કઈ બાજરી રોટલી, છાશમાં વઘારેલો રોટલો, બ્રેકફાસ્ટની અંદરની વાત કરું છું કે હોય તો એ બી હું તમને એક્સપ્લોર કરાવવા માંગુ છું. એના પછી લંચ ડિનર લઈશું. પણ કદાચ તમારા ધ્યાનમાં હોય તો તમે મને જરૂર કહેજો જ્યાંથી વિઝિટ કરીએ ને. શરૂઆત છે તો હું બી એવું ઈચ્છીશ કે હું વિઝિટ કરું ને રિયલ રિવ્યૂ આપી શકું કે હા આ જગ્યાનું ફૂડ જે તમે સાંભળ્યું છે એ રિયલમાં સારું છે કે નહીં, રિયલમાં ખાવા લાયક છે કે નહીં, સાચું સાંભળ્યું છે કે નહીં, કે ખાલી પ્રમોશન સાંભળ્યું છે, એ વિશે બી આપણે વાત કરીશું ને જે બી હશે ને સાચા રિવ્યૂ આપીશું. અને અમે પોતે જ્યાં એક્સપ્લોર કરીએ ત્યાં બી ભાઈ સારું હશે તો તમને કહી દેવામાં આવશે કે હા ભાઈ મસ્ટ વિઝિટ જવા જેવું છે, નહીં સારું હોય તો બી કહી દેવાશે ભાઈ ના જશું, કંઈ મજા નથી એમાં. અને સાથે મળીને અમદાવાદ જોઈએ અને એકબીજાને સપોર્ટ કરતા રહીએ. તમે મને સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરું. અને કંઈ ભૂલ થઈ હોય તો નવો ફર્સ્ટ બ્લોગ છે એ રીતે થોડું
ઇગ્નોર કરી દેજો. તો મળીએ આગળના બ્લોગમાં. જ્યારે બી હું નવો બ્લોગ બનાવું ત્યારે હું તમને મૂકી દઈશ, અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી હું તમારી સાથે જોડાઉં, તમારો મને સપોર્ટ મળે. હું ઉત્સાહિત હોઉં કે ના ચલો કોઈ મને સબસ્ક્રાઈબ કરી રહ્યું છે, અને કે હું બી આમ ઇન્સ્પાયર થઉં કે ના યાર કરવું જોઈએ, લોકોને ગમી રહ્યું છે. તો મળીએ આગળના બ્લોગમાં. અને હું આવા ચેલેન્જીસની જે વાત કરું છું ને, એ વિચાર છે. તો કોઈ બી ફૂડનું કે એને ખબર હોય તો મને જણાવજો. કોઈ મંદિર વિઝિટનું તમને કોઈ ખબર હોય કે ભાઈ આ મંદિર મસ્ત તમે વિઝિટ કરો, અમારે બી જોવું છે, કાં તો અમે જોયું છે, તો મને જણાવજો. થર્ડ, માર્કેટમાં તમને કયું માર્કેટ જોવું છે એ જણાવજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.